નસવાડી તાલુકાના ખોખરા ગામે આઝાદીના વર્ષો વીતી જવા છતાંય રસ્તો નથી અને પહેલા વરસાદમાં કોતર પર ગ્રામ પંચાયતે બનાવેલું નાનું નાળું ધોવાઈ જતા ગામનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો, જેના કારણે ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે। નસવાડી તાલુકાના છેવાડાના ગામ ખોખરાલાની લગભગ 600 જેટલી વસ્તી ચોમાસાના પ્રારંભે મુશ્કેલીમાં મુકાઈ છે। ગામની પ્રાથમિક શાળા કોતરના સામેના કિનારે આવેલી છે। તાજેતરના ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલું નાનું નાળું ધોવાઈ ગયું, જેથી ગામનો સંપર્ક કપાઈ ગયો। બાળકો કોતર પાર કરી શકતા ન હોવાથી તેમનો અભ્યાસ અટકી પડ્યો છે। ગામ સુધી પહોંચવા માટે 1 કિલોમીટરનો કાચો રસ્તો પાક્કો કરવાની ગ્રામજનોની જૂની માંગણી હજુ સુધી સંતોષાઈ નથી। રસ્તા બની ગયા એમ કહે છે, તો અમારા ગામ સુધીનો રસ્તો આવ્યો જ નહીં, તો આ કાચો રસ્તો છે। અમારા અવર જવર બાઇક લઈ જવા આવવા જવા માટે ને કોઈ બીમાર હોય એવા અમે જોડી કરીને લઈ જવું પડે છે। અઠવાડિયું થઈ ગયું છે, આ કૂતર તૂટી જતા અમારે કોઈ આજ સુધીને સરકારી તંત્ર કોઈ સાહેબો દેખાયા નહીં, આજ સુધી આવ્યા નહીં। આવીને બધું તૂટી ગયું। આખું ગામ અમારે આ બાજુ છે, સ્કૂલ આ બાજુ છે, તો માસ્તર સાહેબ આવીને સ્કૂલે બેસી રહી છે। બાળકોને આવવાની એટલી તકલીફ પડે છે, જે કોતર તૂટી ગયો છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઇક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી। અમારે આખું લગભગ 500, 600, 700 વસ્તી હશે, તે આખી આ બાજુ છે। તો નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં। નસવાડી તાલુકાના અનેક ગામોમાં રસ્તાની સુવિધા ન હોવાથી ચોમાસામાં લોકો 4 મહિના સુધી ભારે હાલાકી ભોગવે છે। કોઈ બીમાર પડે તો તેને જોડીમાં નાખીને દવાખાને લઈ જવું પડે છે, જે સરકારના વિકાસના દાવાઓની પોલ ખોલે છે। પોતાની વેદના તંત્ર સુધી પહોંચાડવા માટે ગ્રામજનોએ ગામના કોતર ઉપર એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા। એટલે ગામનો માંગ એવી છે કે રસ્તો બન્યો નથી, અમારા ગામ સુધી સીમાડા સુધી બન્યો છે પણ રસ્તો બન્યો નથી। વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ એક કિસ્સો બન્યો હતો, એક છોકરી તણાઈ ગયેલી છે, તો એ અમારે કંઈ દાન દોરતું નથી સરકાર। વર્ષો વીતી ગયા પણ આ રોડ બનતો જ નહીં, એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પોલ બનાવી આપે, એવી માંગ છે અમારે। આદિવાસી વસ્તી ધરાવતા નસવાડી તાલુકામાં સરકાર ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, છતાં તંત્રના અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી અને જ્યાં જરૂર હોય ત્યાં ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી। ખોખરાલા ગામની આ સ્થિતિ તેનું એક વરવું ઉદાહરણ છે। રફીક દનીવાલા, GSTV, છોટાઉદેપુર।